હતા. તો કેટલી વાર એવું બને કે એમના ભાગે અડધું ખાવાનું આવે, અડધું ના આવે. ઘણી વાર એવું બનતું કે માતા રમાબાઈને પાણી પીને સૂઈ જતા હતા. તો આ રીતે અદભુતી હાલતમાં રહેતા હોવાના લીધે રમાબાઈ આંબેડકરને ટીબીનો રોગ લાગુ પડે છે. રમાબાઈ આંબેડકરનું મૃત્યુ 27 મે 1935ના દિવસે થાય છે. બહુ નાની ઉંમરમાં 36-37 વર્ષની ઉંમરમાં માતા રમાબાઈ મૃત્યુ પામે છે. બાબા સાહેબ આંબેડકર તો બેટા અહીંયા ધ્યાન રાખો. બાબા સાહેબ આંબેડકર તો ઘણી વાર એવું વિચારતા હતા કે મારી પત્નીને લઈને હું ઇંગ્લેન્ડ અમેરિકા લઈ જાઉં અને ટીબીના રોગની સારવાર કરાવું. પણ બાબા સાહેબ આંબેડકર જેવા ઘરની બહાર નીકળતા હતા એવા ઘર ભૂલી જતા હતા. અને એક વાર તો બાબા સાહેબ આંબેડકર રમાબાઈ આંબેડકરના પત્નીના પલંગ પાસે બેસી અને બોલે છે, ધ્રુસકે રડી પડે છે. છોકરાઓ અહીંયા ધ્યાન રાખો. જો એ બેટા, ઓ બેટા અહીંયા ધ્યાન રાખો, શાંતિ. તો બાબા સાહેબ આંબેડકર રમાબાઈ આંબેડકરના પલંગ પાસે બેસી અને ધ્રુસકે રડી પડે છે અને કહે છે કે रामू तेरे दर्द के लिए इस देश में हजारों डॉक्टर है, रामू तेरे दर्द के लिए इस देश में हजारों डॉक्टर है, लेकिन मेरा जो अछूत समाज है उसका तो केवल और केवल मैं ही एक डॉक्टर हूँ. ये बात ये जमाना में पण એટલી સાચી હતી અને આજે પણ એટલી સાચી છે. આજે રમાબાઈ આંબેડકરના માટે 2 કલાક કાઢવાના હતા. મેં એટલા બધા લોકોને ફોન કર્યા, મેસેજ કર્યા. કાંકરિયાની અંદર રોજ 10 થી 15 લોકો રિટાયર્ડ થયેલા લોકો આવે છે. બધાને આપણે હાથ જોડીને કગડ્યા હતા કે એ છોકરાઓ, ઓ બેટા અંદર અવાજ ના કરો. એ છોકરી, આ